ડાકોર ખાતે જે ફાગડી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આપણે રાસ્કા મહેમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે. તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવે છે જેના પર પીએ સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે. ડાકોરની વાત કરીએ તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં 1 એસપી, 15 ડીવાયએસપી, 32 પીઆઈ, 108 પીએસઆઈ, 3 એસઆરપી કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે. આ વર્ષે સરકાર તરફથી 2 ડ્રોન ફાળવવામાં આવ્યા છે એટલે આ 2 ડ્રોનનો ઉપયોગ પણ બંદોબસ્તમાં કરનાર છીએ. ડાકોરમાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. એ સિવાય ડાકોર મંદિર પરિસરના કેમેરા ને અમે એક જ જગ્યાએ લાવી અને અમારા કંટ્રોલ રૂમમાં લગભગ 150થી વધારે કેમેરાનું ફીડ અમને સતત 24 કલાક મળતું રહેશે. એની પર અમારી ટીમ સતત ધ્યાન રાખશે. એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની ટીમો એ મંદિરની અંદર અને બહાર પણ હાજર રહેશે જેથી કરીને કોઈ પિક પોકેટિંગ અથવા બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ સિવાય એક અમે વોટ્સઅપ નંબર પણ જાહેર કરીએ છીએ કે જેની ઉપર કોઈ પણ રાહદારીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારના પિક્ચર્સ અથવા કોઈ માહિતી મોકલવા માંગતા હોય તો એ એની વોટ્સઅપ ઉપર મોકલી શકશે. 7211134347. ફરીથી 7211134347. આ અમારો વોટ્સઅપ નંબર છે. 24/7 ચાલુ રહેશે જેની પર તમામ લોકો માહિતી મોકલી શકે છે. અમારી પીએ સિસ્ટમ ઉપર અમે મંદિરના દર્શનના સમય જે છે એ પણ અમે જાહેર કરતા રહીશું જેથી કરીને લોકોને દર્શન કરવામાં સરળતા રહે. ડીજે રૂટ ઉપર કોઈ સંઘવાળા લાવતા નથી પરંતુ કદાચ કોઈ જગ્યાએ ક્યાંય નાના મોટા સંઘ હોય એ પોતાની સાથે નાનું લાઉડ સ્પીકર લઈને આવે તો એમાં કોઈ પ્રતિબંધ છે નહીં. મેં આપને કહ્યું કે આ જે તમામ મહેકમ છે એની સાથે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ તમામની પાસે છે. જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ થશે તો અમારી બીડીડીએસ ટીમ પણ સાથે છે, ક્યુઆરટી ટીમ પણ અહીં અમારી સાથે છે, એલસીબી એસઓજીની તમામ સજ્જ ટીમો અને સિનિયર ઓફિસરનું સુપરવિઝન સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.